ડભોઈનું પૌરાણિક શેષનારાયણ મંદિર જ્યાં અમૃતોત્સવની ઉજવણી કરવામાં આવી, સાથે જ પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવ સાથે અમૃતોત્સવની ઉજવણી કરવાનું જે આયોજન થયું તેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા। અહીં શેષનારાયણ મંદિર ખાતે ભગવાનને કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો, જેમાં પ્રમુખ રાજુભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા અને આ અમૃતોત્સવ ઉત્સવની ઉજવણી કરી હતી। સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। શ્રી ડભોઈ દસાર ન્યાસ સમર્થ ડભોઈ હસ્તક શ્રી શેષનારાયણ મંદિર જે ડભોઈ કંસારા વાગા પાસે આવેલ છે, જેનો વર્ષોથી ડભોઈ દસાર ન્યાસ મંદિર વહીવટ કરે છે। આજે ભગવાન શ્રી શેષનારાયણ મંદિરનો 16મો પાટોત્સવ હતો, જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। તેમજ સાંજે આમ્ર મહોત્સવ પણ રાખવામાં આવેલ અને ડભોઈની મહિલા વૈષ્ણવ મહિલા મંડળ તરફથી જે પાઠ રાખવામાં આવેલા, જેથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ ને સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ।